ચાલો મિત્રો આપણે વાત કરીએ લેસન નંબર 4 પુરવઠો. બરાબર, આપણે અગાઉના ચેપ્ટરમાં જોયું માંગ અને પુરવઠો. માંગ અને પુરવઠો આ બે કેવા છે? સાસુ કેવા છે? માંગ અને પુરવઠો માંગ અને પુરવઠો સાસુ. જ્યાં માંગ હોય ત્યાં પુરવઠો હોય, પુરવઠો હોય ત્યાં માંગ હોય. પણ બંને ક્રોસ. માંગ વધે, પુરવઠો ઘટે. સાસુ કે ઉત્તરમાં છે, વહુ કે દક્ષિણમાં. આ બેનો સંબંધ એવો છે. કાર્યકારણનો સંબંધ કહેવાય. કેવો કે સંબંધ કહેવાય? કાર્યકારણ. માંગ વધે તો એની અસર સીધી પુરવઠા પર થાય, પુરવઠો વધે તો એની માંગ પર અસર થાય. એટલે બંને વચ્ચે સંબંધ કેવો કહેવાય? કાર્યકારણ સંબંધ. બરાબર. તો આપણે અગાઉના માંગના વાત કરી, આપણે આમાં પુરવઠા વિશે શીખવાનું છે. તો પુરવઠો એટલે શું? આપણે સામાન્ય રીતે ઉત્પાદન, પુરવઠો, જથ્થો, આ ત્રણેય શબ્દ જનરલી કેવા લાગે? એક સરખા લાગે. ઉત્પાદન કેટલું છે, તમારી પાસે પુરવઠો કેટલો, તમારી પાસે જથ્થો કેટલો છે. આ ત્રણેય શબ્દ આપણી ભાષામાં એક જ છે, પણ અર્થશાસ્ત્રની ભાષાની વાત આવે તો ત્રણેય વસ્તુ અલગ છે. બરાબર. આપણે વાત કરીશું પહેલો મુદ્દો કે બજાર આધારિત અર્થતંત્રમાં, બજાર આધારિત અર્થતંત્રમાં માંગ અને પુરવઠાના પરિબળો, માંગ અને પુરવઠાના પરિબળો વસ્તુની કિંમત નિર્ધારણ કરવામાં અગત્યનો ભાગ ભજવે છે. વસ્તુની કિંમત નિર્ધારણ, વસ્તુની કિંમત નક્કી કરવામાં અગત્યનો ભાગ. કોઈ પણ વસ્તુની કિંમતમાં અગત્યનો ભાગ ભજવતા તો બે મહત્વના પરિબળો, એક વસ્તુની માંગ અને એક વસ્તુનો પુરવઠો. બરાબર. વસ્તુની માંગ બહુ હોય, પુરવઠો ન હોય તો ભાવ વધી જાય. વસ્તુની માંગ અને પુરવઠો ઢગલો પડ્યો હોય તો કિંમત ઘટી જાય. તેથી માંગની સાથે પુરવઠા સમજવો જરૂરી છે. એટલે માંગની સાથે પુરવઠાને સમજવું પડે. બરાબર. પતિ સાથે પત્નીને પણ સમજવું પડે. જો પ્રોબ્લેમ આવતા હોય, ક્લિયર કરવાના હોય તો. બજારમાં વિવિધ વસ્તુઓની માંગ થતી હોવાથી તે વસ્તુઓનો પુરવઠો પણ બજારમાં આવવો જરૂરી છે. બજારમાં માંગ થયા કરે, પુરવઠો ના આવતું જાય, સ્વાભાવિક છે. માંગ અને પુરવઠાની અસંતુલન સર્જાય તો ભાવ વધારો થાય. એટલે બજારમાં જે વિવિધ વસ્તુઓની માંગ થતી હોય તો તે વસ્તુઓનો પુરવઠો પણ બજારમાં આવવો જરૂરી છે. વસ્તુની માંગમાં જેમ ફેરફાર થાય તેમ વસ્તુના પુરવઠામાં પણ ફેરફાર થાય છે. વસ્તુની માંગ વધે તો પુરવઠો ઘટે, વસ્તુની માંગ ઘટે તો પુરવઠો વધે, પુરવઠો વધે તો વસ્તુની માંગ ઘટે, પુરવઠો ઘટે તો વસ્તુની માંગ વધે. એટલે કે વસ્તુની માંગમાં જેમ જેમ ફેરફાર થાય તેમ તેમ વસ્તુના પુરવઠામાં પણ ફેરફાર થતો જોવા મળે છે. જુદી જુદી કિંમતે વસ્તુની માંગ જુદી જુદી હોય છે. જુદી જુદી કિંમતે વસ્તુની માંગ જુદી જુદી હોય છે. બરાબર. એ પ્રમાણે જુદી જુદી કિંમતે વસ્તુઓનો પુરવઠો પણ જુદો જુદો હોય છે. સામાન્ય રીતે ઉત્પાદન, પુરવઠો અને જથ્થા વચ્ચેનો કોઈ ભેદ જોતા નથી આપણે. આપણા માટે આ ત્રણેય શબ્દો ઉત્પાદન, પુરવઠો, જથ્થો સમાન છે. પરંતુ મિત્રો અર્થશાસ્ત્રમાં ઉત્પાદન, પુરવઠો અને જથ્થામાં ચોક્કસ તફાવત છે, ભેદ છે. તેની વાત કરીએ ઉત્પાદન તો કે ચોક્કસ સમયે ઉપલબ્ધ સાધનો દ્વારા જેટલા પ્રમાણમાં વસ્તુનું ઉત્પાદન થાય તે ઉત્પાદન છે. ચોક્કસ સમયે ઉપલબ્ધ સાધનો દ્વારા જેટલા પ્રમાણમાં વસ્તુનું ઉત્પાદન થાય તેને ઉત્પાદન કહે છે. દાખલા કોઈ કંપની છે, મહિનામાં 5 લાખ એકમો બનાવે છે તો ઉત્પાદન 5 લાખ એકમો. પુરવઠો ચોક્કસ સમયે અને કિંમતે, સમજો, ચોક્કસ સમયે અને કિંમતે ઉત્પાદનનો જે ભાગ વેચવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી બતાવે તો તેને પુરવઠો કહેવાય. પુરવઠો ચોક્કસ સમયે અને કિંમતે ઉત્પાદનનો જેટલો ભાગ વેચવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી દર્શાવે તો તેને પુરવઠો કહેવાય. જથ્થાની વાત કરીએ. જથ્થો એટલે વસ્તુનું કુલ વેચાણક્ષમ એકમોનું પ્રમાણ. જથ્થો એટલે
વસ્તુના કુલ વેચાણક્ષમ એકમોનું પ્રમાણ. બરાબર, આ વસ્તુ તમને ઉદાહરણ દ્વારા ક્લિયર રહેવું કે ઉત્પાદન શું છે, પુરવઠો શું છે અને જથ્થો. તો કે તેલનો એક વેપારી છે જેની પાસે 500 તેલના ડબ્બાનું ઉત્પાદન થયું. એને કંપનીમાં તેલ ઉત્પાદન 500 ડબ્બા ભર્યા, પરંતુ ભાવ વધવાની શક્યતા હોવાથી તે એક પણ ડબ્બો બજારમાં વેચવા તૈયાર નથી. એનો મતલબ કે પુરવઠો શૂન્ય છે. બરાબર, પણ પરિસ્થિતિ બદલાય છે. પરંતુ 500 ડબ્બામાંથી 300 ડબ્બા વેચવા તૈયાર થાય છે તો પુરવઠો 300 ડબ્બા કહેવાય. 500 ને એ લખ્યું છે કે ઉત્પાદનનો જેટલો ભાગ વેચવા ઈચ્છા શક્તિ અને તૈયારી બતાવે તો તે પુરવઠો કહેવાય. એની પાસે ઉત્પાદન 500 એકમ છે, એ 300 એકમ વેચવા તૈયાર છે, મતલબ કે એની પાસે પુરવઠો 300 એકમ છે. રાઈટ. બીજું હજુ વિશે જથ્થો કોને કહેવાય? તો કે ઉત્પાદન, આ તેલના વેપારી જે ઉત્પાદન કર્યું એ 500 એકમ ડબ્બાનું ઉત્પાદન કર્યું નવા. રાઈટ, એમાંથી 300 ડબ્બા વેચવા તૈયાર છે તો કે પુરવઠો. બરાબર, અને આ વેપારી પાસે 500 જૂના ડબ્બા પડેલા છે. તો કુલ જથ્થો જોવા જઈએ તો કે એની પાસે 500 + 50, 500 + 50 એટલે આ 550 એ જથ્થો કહેવાય. શું કહેવાય? જથ્થો. પરંતુ એમાંથી 300 ડબ્બા એ વેચવા તૈયાર થાય છે, મતલબ કે એની પાસે પુરવઠો 300 છે જે બજારમાં મૂકશે 300. બરાબર, તો હવે એની પાસે નવા જે ઉત્પાદન કર્યું એમાંથી 200 ડબ્બા વધ્યા, તે જૂના એની પાસે પડ્યા હતા તે 50. તો હવે તેની પાસે જથ્થો કેટલો રહ્યો કહેવાય? 250 જથ્થો. આટલો ફરક ઉત્પાદન, વેચવા એટલે કે જથ્થો અને પુરવઠો અને જથ્થો. ઉત્પાદન, પુરવઠો અને જથ્થો. ઉત્પાદન, પુરવઠો અને જથ્થો. ઉત્પાદન એટલે જે વસ્તુ ઉત્પાદન થયું તે, અને એમાંથી ઉત્પાદન જે વસ્તુ ઈચ્છા પોતાની શક્તિ અને તૈયારી બતાવે તો તે એ જથ્થો કહેવાય જે બજારમાં મૂકશે. એને શું કહીશું? પુરવઠો. જથ્થો નહીં, પુરવઠો કહીશું. બરાબર, અહીંયા 500 એકમ ઉત્પાદન કર્યું, 300 એકમ વેચવાની તૈયારી બદલી દીધી, કોઈને ઓર્ડર આવ્યો 300 એકમ આપી દીધા, તો પુરવઠો થયો 300 એકમ. બરાબર, જૂનો એની પાસે સ્ટોક પડ્યો તો 50. તો હવે નવામાંથી 200 વધ્યા તે અને જૂના 50, તો એની પાસે જથ્થો કેટલો થયો કહેવાય? 250 જથ્થો. એને ઉત્પાદન નથી, ઉત્પાદન કરતા વેચી નાખ્યું જે વધ્યો એ પાછો જથ્થો કહેવાય. હવે માનો કે બીજા મહિને 1000 એકમનું ઉત્પાદન કરે છે અને ભાવ વધવા નથી વેચવા માંગતો, તો એની પાસે પુરવઠો નથી, જથ્થો છે 1250. 1000 ઉત્પાદન અને જૂનો સ્ટોક 250, એટલે કે 1250 નો જથ્થો કહેવાય. બરાબર મિત્રો, એટલે ખાસ યાદ રાખજો ઉત્પાદન એટલે શું, પુરવઠો એટલે શું અને જથ્થો એટલે શું. ઉત્પાદન તરીકે ચોક્કસ સમયે ઉપલબ્ધ સાધનો દ્વારા જેટલા પ્રમાણમાં વસ્તુનું ઉત્પાદન થાય તે ઉત્પાદન છે. બરાબર, બીજા શબ્દોમાં ઉત્પાદન એ ઉત્પાદન થયેલ વસ્તુનું પ્રમાણ છે. પુરવઠો ચોક્કસ સમય અને કિંમતે ઉત્પાદનનો જે ભાગ વેચવા ઈચ્છતો હોય, પોતાની ઈચ્છા શક્તિ અને તૈયારી દર્શાવતો હોય તો તેને પુરવઠો કહેવાય. અને જથ્થો એટલે વસ્તુના કુલ વેચાણક્ષમ એકમોનું પ્રમાણ. અહીંયા કુલ વેચાણક્ષમ એકમો કેટલા? 500 + 50 એટલે 550 એકમો એ વેચાણક્ષમ એકમો કહેવાય, એટલે કે જથ્થો 550 કહેવાય. એમાંથી વ્યાપારી તૈયાર હોવાનો વેચવા 300 કે પુરવઠો. ઓકે મિત્રો, ક્લિયર? ચાલો મિત્રો, વાત કરીએ જથ્થો અને પુરવઠા વચ્ચેનો તફાવત. બરાબર, તો જથ્થો એટલે શું ને પુરવઠો એટલે શું? બેન આપણે જોયું કે ઉત્પાદક 500 એકમ ઉત્પાદન કરે છે, 250 એકમ પડ્યા છે, તો એની પાસે જથ્થો થયો 750 એકમ. પરંતુ એમાંથી 400 એકમ વેચવા તેની તૈયારી બતાવે છે તો એ પુરવઠો છે. રાઈટ, એટલે અહીંયા વાત કરીએ જથ્થો. ઉત્પાદક કે વેપારીની વસ્તુ વેચવાની શક્તિ એ જથ્થો છે. 750 એકમ એ એની શક્તિ છે, તો એ જથ્થો છે. ઉત્પાદક કે વેપારીની
પ્રવર્તમાન કિંમતે વેચવાની શક્તિ અને તૈયારી એ પુરવઠો છે. 750 મારે 400 એકમ વેચવા ગયા છે તો એ પ્રવર્તમાન કિંમતે વેચવાની શક્તિ અને તૈયારી બતાવે છે તો પુરવઠો 400 છે. દાખલા તરીકે વેપારી પાસે 500 એકમ છે તો તેનો પુરવઠો કહેવાય. એને શું કહેવાય? દાખલા તરીકે વેપારી પાસે 500 એકમ છે તો તે જથ્થો છે. જથ્થો છે. એની પાસે 400 એકમ પડ્યા હતા અને 100 એકમ નવું ઉત્પાદન કેમ કે 500 એકમ છે તો 500 એકમ શું કહેવાય? જથ્થો કહેવાય. અને વેપારી 500 એકમમાંથી 300 એકમ વેચવાની તૈયારી બતાવે છે તો 300 એકમ એ પુરવઠો કહેવાય. જથ્થો એટલે કુલ વેચાણક્ષમ એકમો. અહીંયા કુલ વેચાણક્ષમ એકમો 500 છે. પુરવઠો વેચવા માટે 300 તૈયાર છે તો પુરવઠો એ 300 એકમ છે. બરાબર. ઉત્પાદક વેચવાની શક્તિ અને તૈયારી દર્શાવતા એકમને પુરવઠો કહે છે. અહીંયા પુરવઠો જો તમે 300 છે. ઉત્પાદન થયેલ એકમ વત્તા ગોડાઉનમાં પડેલ એકમ આ બંનેનો સરવાળો એટલે જથ્થો. અને જથ્થો જે છે એમાંથી વેચવાની તૈયારી બતાવતા એકમો એટલે પુરવઠો. જથ્થામાંથી વેચવાની તૈયારી બતાવતા એકમો. બરાબર. જથ્થો માઈનસ વેચવાની તૈયારી બતાવતા એકમો તો એ પુરવઠો છે. ના બરાબર. ચાલો જથ્થામાંથી વેચવાની તૈયારી બતાવતા એકમને પુરવઠો કહેવાય. પુરવઠાને અસર કરતા પરિબળો. પુરવઠાને અસર કરતા પરિબળો મિત્રો બે છે. એક વસ્તુની કિંમત. સેમ માંગની નિયમ છે એ જ નિયમ અહીંયા. માંગને અસર કરતા પરિબળો છે એ જ પરિબળો અહીંયા પણ થોડા જુદા. પહેલું વસ્તુની કિંમત, બીજું વસ્તુની કિંમત સિવાયના અન્ય પરિબળો. પહેલું વસ્તુની કિંમત. પુરવઠાને અસર કરતું મહત્વનું પરિબળ એ વસ્તુની કિંમત છે. માંગને અસર કરતું મહત્વનું પરિબળ શું છે? વસ્તુની કિંમત છે. મહત્તમ નફા માટે કામ કરતો ઉત્પાદક વસ્તુની કિંમત વધે તો વસ્તુનો પુરવઠો વેચવા તૈયાર થઈ જશે અથવા તૈયાર થાય છે. કેમ? વસ્તુની કિંમત વધી, પુરવઠો વેચે વધારે, બજારમાં વધારે પુરવઠો છે. જો વસ્તુની કિંમત ઘટે, આનાથી ઉલટું, જો વસ્તુની કિંમત ઘટે તો ઉત્પાદક ઓછો પુરવઠો વેચવા તૈયાર થાય છે. એટલે કે બજારમાં કેટલો ઓછો પુરવઠો આવે છે. આમ પુરવઠો અને કિંમત વચ્ચે બિલકુલ સીધો સંબંધ છે. પુરવઠા અને કિંમત વચ્ચે બિલકુલ સીધો સંબંધ છે. વસ્તુ સિવાયના પરિબળની વાત કરીએ તો પહેલું એ ઉત્પાદનના સાધનોની કિંમત. ઉત્પાદન ખર્ચમાં થતા ફેરફાર પુરવઠાને અસર કરે છે. ઉત્પાદન ખર્ચમાં થતા ફેરફાર પુરવઠાને અસર કરે છે. કઈ રીતે જોઈએ? દાખલા માલિકને ચૂકવાતું ભાડું, જે આપણે જે એકમ ભરેલું એને ચૂકવવાનું ભાડું, માલિકને ચૂકવાતું ભાડું અથવા જમીન માલિકને ચૂકવાતું ભાડું, શ્રમિકોને ચૂકવાતો પગાર અથવા વેતન માં ઘટાડો થાય તો અન્ય પરિબળોને કારણે ઉત્પાદન ખર્ચ ઘટે છે અને તેથી પુરવઠામાં વધારો થાય છે. મતલબ નફો વધે છે માટે ઉત્પાદન વધારવામાં આવે છે. ઉત્પાદન ખર્ચમાં ઘટવાથી એનાથી ઊંધું, બિલકુલ વિરુદ્ધ. ઉત્પાદન ખર્ચ ઘટવાથી નફો વધવાની શક્યતા રહે છે. તેથી ઉત્પાદક વધુ વસ્તુનું વેચાણને પ્રોત્સાહન મળે છે. તેથી પુરવઠોમાં વધારો થાય છે. આનાથી વિરુદ્ધ ફરી એક સમજી લેજો. માલિકને ચૂકવવાનું ભાડું અથવા જમીન માલિકને ચૂકવવાનું ભાડું, શ્રમિકને ચૂકવવાનું વેતનમાં જો ઘટાડો થાય, ભાડું ઘટે, વેતન ઘટે, પગાર ઘટાડવામાં આવે તો અન્ય પરિબળોને કારણે આ ભાડું અને વેતન એ અન્ય પરિબળો છે એમાં ઘટાડો થયો. એના કારણે ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થયો. તેથી પુરવઠામાં વધારો થયો. કેમ? તો કે ઉત્પાદકનો નફો વધે છે. માટે ઉત્પાદન ખર્ચ ઘટવાથી નફો વધવાની શક્યતા રહે છે અથવા નફો વધે છે. તેથી ઉત્પાદક વધુ વસ્તુ વેચવાનું પ્રોત્સાહન મળે છે. ઉત્પાદક વધુ વસ્તુ વેચશે તેથી પુરવઠામાં વધારો થાય છે. આનાથી બિલકુલ વિરુદ્ધ કે ઉત્પાદન ખર્ચ વધવાથી નફો ઘટવાની શક્યતા રહે છે, નફો ઘટે છે. તેથી ઉત્પાદકને વધુ વસ્તુ વેચવાનું અથવા
પ્રોત્સાહન મળતું નથી, તેથી પુરવઠામાં ઘટાડો થાય છે, બરાબર। આમ ઉત્પાદનના સાધનની કિંમત પુરવઠા પર અસર કરે છે। બીજું, ટેકનોલોજી કક્ષા। ટેકનોલોજીના કારણે સમય અને શક્તિનો બચાવ થાય છે। ટેકનોલોજીના કારણે સમય અને શક્તિનો બચાવ થાય છે। ગુણવત્તાયુક્ત વસ્તુઓનું ઓછા ખર્ચે ઉત્પાદન શક્ય બને છે। ટેકનોલોજીને કારણે સમય અને શક્તિનો બચાવ થાય છે, ગુણવત્તાયુક્ત વસ્તુનું ઓછા ખર્ચે ઉત્પાદન શક્ય બને છે, જેથી નફાની શક્યતા વધે છે, તેથી ઉત્પાદન વધુ ઉત્પાદક તેથી વધુ પુરવઠો બજારમાં મૂકે છે। કેમ? તો કે એની જે ખર્ચ છે એ ઘટ્યો, નફો વધ્યો, તો ઉત્પાદક વધુ પુરવઠો બજારમાં મૂકશે। આમ ટેકનોલોજી પુરવઠાને અસર કરે છે, બરાબર। નવી ટેકનોલોજી હોય તો એના કારણે વધુ ઉત્પાદન કરી શકાય અને વધુ પુરવઠો મેળવી શકાય। કેમ? કે ટેકનોલોજીને કારણે સમય અને શક્તિ અને ખર્ચમાં ઘટાડો થાય છે। માટે ભવિષ્યના ભાવની અટકળો, ભવિષ્યના ભાવની અટકળો, વસ્તુની કિંમત અંગેની અટકળો વસ્તુના પુરવઠા પર અસર કરે છે। જે રીતે ભવિષ્યમાં કિંમત વધવાની છે તેની માંગ પર અસર થાય છે, એ જ પ્રમાણે વસ્તુની કિંમત અંગેની અટકળો વસ્તુના પુરવઠા પર અસર કરે છે। ભવિષ્યમાં ભાવ વધવાના છે તેવી અટકળો, ભાવ વધવાના તેવી અટકળો ઊભી થાય તો ઉત્પાદક વસ્તુનો પુરવઠો બજારમાં ઓછો મૂકશે। કારણ કે ભવિષ્યમાં વધારે ભાવ ચડશે તેનો લાભ વધારે મળે, નફો વધારે મળે, એટલે એ બજારમાં પુરવઠો ઓછો મૂકશે। એના બિલકુલ વિરુદ્ધ, ભવિષ્યમાં ભાવ ઘટવાના છે તેવી અટકળો ઊભી થાય તો ઉત્પાદક વસ્તુનો પુરવઠો બજારમાં વધુ મૂકશે। ભાવ વધવાનો છે એવી અટકળો ઊભી થાય તો પુરવઠો બજારમાં ઓછો મૂકશે, ભાવ ઘટવાનો છે એવી અટકળો ઊભી થાય તો પુરવઠો બજારમાં વધુ મૂકશે। અન્ય પરિબળો, વસ્તુનું ઉત્પાદન કરતી પેઢીઓની સંખ્યામાં વધારો થતા વસ્તુનો પુરવઠો વધે છે। એક કંપની, બે કંપની, 10 કંપની થાય તો ઉત્પાદન વધે છે એટલે પુરવઠો વધે છે। એનાથી વિરુદ્ધ, વસ્તુનું ઉત્પાદન કરતી પેઢીઓની સંખ્યામાં ઘટાડો થાય તો પુરવઠામાં ઘટાડો થાય છે। દેશની કુદરતી પરિબળો, દેશના કુદરતી પરિબળો જો સાનુકૂળ હોય, રાજકીય સ્થિરતા હોય, કાયદો અને વ્યવસ્થા જળવાતા હોય તો પુરવઠો વધે છે। કુદરતી પરિબળો સાનુકૂળ, સારો વરસાદ પડે, રાજકીય સ્થિરતા હોય, કાયદો અને વ્યવસ્થા જળવાય તો પુરવઠો વધે છે, બરાબર ને? રાજકીય સ્થિરતા જોખમાતી હોય તો પુરવઠો ઘટે, બરાબર? કાયદો અને વ્યવસ્થા જળવાતા ન હોય તો પુરવઠો ઘટે। દેશમાં ઔદ્યોગિક શાંતિ પ્રવર્તી હોય, માલિકો અને કર્મચારીઓના સંબંધો સુમેળભર્યા હોય તો પુરવઠો વધે। એનાથી ઊંધું, દેશમાં ઔદ્યોગિક શાંતિ પ્રવૃત્તિ ન હોય, માલિકો અને કર્મચારીઓ સંબંધો સુમેળભર્યા ન હોય તો એના કારણે પુરવઠો ઘટે છે, વસ્તુનો એકમનો પુરવઠો ઘટે છે। અન્ય પરિબળો પણ પુરવઠાને અસર કરે છે। ઓકે મિત્રો, ક્લિયર?